જય માતાજી મિત્રો. આજકાલ તો યુદ્ધનો માહોલ ચાલુ થઈ ગયો છે. માણસો ગમે તે બાજુ મરે કે શહીદ થાય એ સારું તો નથી જ, પણ વિરોધી દેશ છે એને આની કાંઈ પડી નથી. ચલો, પરિણામ જે આવે આપણે તો પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે ભારતના વીર જવાનોની રક્ષા થાય, ઈશ્વર એમના ઉપર કૃપાળુ રહે. અને એટલો બધો એ લોકોએ જુલુમ કર્યો છે, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. તો ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને એ લોકોને સદબુદ્ધિ આપે. આજકાલ રાતે બ્લેકઆઉટ થાય છે, લાઇટ હોતી નથી. ચલો, એ થોડી આપણને તકલીફ પડે, પણ આપણા જવાનો તો કેવા સંજોગોમાં એ રાત કાઢતા હશે, તો એની કલ્પના કરવી રહી. મિત્રો, આ યુદ્ધનો માહોલ જોઈ અને 1971નો યુદ્ધ લડેલા મારા એક મિત્ર ફતેહસિંહ ફૌજી, જે રાજસ્થાનના ફરસુનના હતા, જોધા રાઠોડ રાજપૂત, એમની કહેલી એક વાત મને યાદ આવે. ફતેહસિંહ ફૌજી મને કીધું કે જ્યારે યુદ્ધબંધી થઈ ગઈ કે ભાઈ નો ફાયર, જે વિસ્તાર ભારતે જીતવો તો જીતી લીધા, પછી એટલો સ્થાન જાળવી રાખવો, એટલે અમે થાણા નાખી દીધા. છેક પાકિસ્તાનની અંદર ઘણી જગ્યાએ હતા, અમારે નગરપાલિકામાં હતા, રાજસ્થાન બાજુ હતા, પંજાબ બાજુ હતા, જીતેલો પ્રદેશ. અને આપણી સેના 6 મહિના સુધી એ પ્રદેશને જીતીને રહી હતી, શિમલા કરારમાં પાછો આપવો પડ્યો. તો એ 6 મહિના દરમિયાન ફતેહસિંહ ફૌજી વાત કરતા કે એક વખત પાકિસ્તાનની ગધેડી, એટલે આપણે સમજીએ કે 71માં આજે પાકિસ્તાન પાસે કાંઈ ધૂળ ઉડે છે તે કાંઈ નથી, તે દી શું હશે? એટલે ગધાડા ઉપર દારૂગોળો ને પુરવઠો આવો સપ્લાય લાઈન એમ લોકો હશે, જ્યાં વાહન નહીં જઈ શકતા હોય ત્યાં. હવે ગધેડી કે ભૂલી પડીને અમારી બાજુ આવી ગઈ. અમે કે પકડી લીધી, પણ અમારે કે મજાક કરવાનું મન થયો. એટલે અમારા ઉપરી અધિકારી હતા, એમની પાસે પરમિશન માંગી કે સર, અમારે થોડી પાકિસ્તાનવાળાને મજાક મશ્કરી કરવી છે, તો આપ છૂટી આપો. સાહેબે નરોવા કુંજરો કર્યો, કીધું હશે કે રહેને દો યાર, એસા કુછ નહીં કરના, ક્યાં પતા બખેડા હો જાય જ્યાદા. પણ અંદરથી સાહેબની સમજી લો પરમિશન જ હતી, એમનો ઈશારો અમે સમજી ગયા. એટલે અમે જવાનોએ 5-5 રૂપિયા બધાએ ભેગા કર્યા. એ અમારી નફરી 100-150 જણની હતી, અને તેથી સસ્તાઈનો જમાનો હતો. એટલે શાકભાજી લેવા જે જવાન ગાડી જાય, બાજુમાં જે શેર પડતો હોય ત્યાંથી કે ફટાકડા લઈ આવ્યા. ફટાકડા લઈ આવીને એ ગધેડીને, જે હોશિયાર છોકરા હતા અમારા જવાનિયા, એ ધીરે 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 ગધેડીના આખા શરીર ઉપર ગૂંથતા ગયા અને ટેપ પટ્ટી ચોંટાડતા ગયા અને ગૂંથતા ગયા. 2-4 કલાકની મહેનત પછી એ ટોટલ ફટાકડા જે છે એના ઉપર ચેપકાવી દીધા. અને પછી એની ખાલી વાટો રાખી અમે રાત પડી. હવે શાંતિનો સમય હતો, 2-4 સંતરી જ હોય પાકિસ્તાન બાજુ ને અમારી બાજુ. એ અમારી પલટણના 2-4 જવાનિયા ધીરે 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 ગધેડીને હાંકીને 1/2 કિલોમીટર, એ લોકોનો જ્યાં પોસ્ટ હતી, 1/2 કિલોમીટર જઈને એને રિલીઝ કરી મૂકી દીધી. અને લાઇટરથી આ ફટાકડાની જે એની વાટ આવે, એ 2-4 ગળા બાજુ હશે, 2-4 પેટ ઉપર હશે, 2-4 પગ બાજુ હતી. એ વાટને જગાડી અને જોવાનિયા દોડી આવ્યા પાછા.
હવે ગધેડી એક બે દીની તો સમજી ભૂખી તો હતી જ, અને ખબર હતી કે હું કઈ બાજુની છું. એટલે જેમ ફટાકડા ફૂટતા ગયા એમ દોડતી ગઈ થાણા બાજુ, એ લોકોને થાણા બાજુ. હવે એમાં સંત્રીએ તો એણે વિસલ વગાડીને અવાજ દીધો એની યુદ્ધની ભાષામાં કે દુશ્મન એટેક કરી દિયા હે. અને ભાઈ કે ગન મિશનો લઈને મંડાણા. હવે જ્યાં ફટાકડો ફૂટે અજવાળો આવે ને એટલે એના ઉપર ગોળીબાર કરે. ગધેડી તો બિચારી મરી ગઈ, પણ ફટાકડા મોડે સુધી ફૂટ્યા ધીમે ધીમે ધીમે. એમાં એ લોકોના વાયરલેસ ચાલુ થઈ ગયા. दुश्मन ने हमला किया था, हमने मार गिराया है. दुश्मन का मुँह तोड़ दुश्मन को जवाब दिया है. સવારમાં દૂરબીનથી મડ્યા જોવા તો ગધેડી મરલ પડી એમના થાણાની બાજુમાં. અને પછી કે મારા બેટા એ સફેદ વાવટો લઈને અધિકારીને બધા આવ્યા, અમારી બાજુ સાહેબ ગયા. પછી એ લોકોની જે સિસ્ટમ હોય, યાર हमारी तौहीन किया है तुमने, हमारी गति हमारे जवानों के हाथ से मरवाई है तुमने, इसका बदला लिया जाएगा ने ऐसा है ने वैसा है. પછી કે માંડ માંડ થાળો પાડ્યો. ભાઈ કે જવાનો ને ગલતી કરી દિયા, થોડા આપ ભી બડા દિલ રખો. તે હવે પાકિસ્તાન મંડોણો છે ભાઈ. હવે એની જ ગધેડીને લગભગ એના જ હથિયારોથી હવે મરવાનો સમય આવી ગયો. એ ફતેહસિંહ ફૌજી મને વાત કરતા, આજે આ યુદ્ધ દરમિયાન મને ફતેહસિંહની વાત યાદ આવી. તો કેવી લાગી આપની સાથે શેર કરી. તો જય માતાજી.